દરેક પુત્રએ પોતાના પિતા, પોતાના પરિવારજનો માટે પિંડદાનની વિધિ કરવી અને તર્પણની વિધિ કરવી. એ વાત જુદી છે કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ સાધન એ તો ઠાકોરજીનું ભજન જ છે. પણ આપણી તમામ વૈદિક વિધિ વિધાન એ સત્ય સનાતન છે. માટે કોઈ પવિત્ર બ્રાહ્મણના દીકરા પાસે આપણે આપણા પિતૃઓના કલ્યાણ અર્થે પ્રત્યેક વર્ષે તર્પણ અને પિંડદાનની વિધિ અવશ્ય કરવી. કારણ કે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે પણ આજ્ઞા આપી છે. અમારા આશ્રિત ભક્તોએ ભાદ્રપદ માસને વિશે અમાવસ્યા આવે છે, પિતૃપક્ષના દિવસો આવે છે, એ અંતર્ગત પિતૃઓનું તર્પણ શ્રાદ્ધ ઇત્યાદિ કાર્ય કરવું. તો શ્રીજી મહારાજની આજ્ઞા સમજીને પણ આપણા પિતૃઓ માટે તર્પણ કરવું જોઈએ. પવિત્ર બ્રાહ્મણને બોલાવી વેદોક્ત વિધિ વિધાન સાથે પિંડદાન કરવા જોઈએ. આ બધું જરૂરી છે, જરૂરી છે.